હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ બહુ મજામાં છું. તમારા બધાનો સપોર્ટ અને મા મોગલની દયાથી બહુ મજામાં છું. અને જો અમારે વાડીએ લાઇટ પણ નથી, તો જો તમે રૂમમાં અંધારું છે. કમલેશજી સુતા ફોન જોવે છે અને લાઇટ નથી એટલે પીવાનું પાણી પણ નથી. અને વરસાદ સાતમના દિવસે તો નહોતો આવ્યો, જન્માષ્ટમીના દિવસે આવ્યો હતો. તે દિનો એક જ ધારો અમારે વરસાદ વરસે છે. જુઓ, શરૂ થઈ ગયો છે, હજી બંધ નથી થયો. આમ તે દિનો વરસે છે. માંડવીને તો વાંધો ન આવે છે. માંડવી તો આરામથી લીલી કાચ થઈ ગઈ છે અને સરસ મજાની અહીંથી દેખાય છે. જો, અને હા, પીવાનું પાણી નતું અને લાઇટ નથી એટલે પીવાનું પાણી તો ન ભરાય. પછી જો અમે આવો જુગાડ કર્યો. જો આ ઉપરથી પાણી આવે છે અને અહીંથી થોડુંક તોડી નાખ્યું એટલે પાણી સારામાં સારું આવે છે. અને જો આ ડ્રમ ભરાઈ ગયું છે, તો અમે આ કપડું બાંધીને તૈયાર કરી રાખ્યું એટલે આ ડ્રમમાં કચરો ના જાય. એ સરસ રીતે ગળાઈને પાણી ચોખ્ખું થઈ જાય. તો જોવું, મેં આ ડ્રમ સવાર દીનું માંડી દીધું હતું, અત્યારે ભરાઈ ગયું છે. તો જો આજે અમારું પીવાનું પાણી તૈયાર થઈ ગયું છે. જોકે પાર્લર પાણી પીવીને થોડાક બીમાર થઈ જવી, પણ શું કરવું, પીવાનું પાણી ન હોય તો ભરવું તો પડે. અને સાથે વાડીઓમાં લાઇટ પણ નથી આવતી. ગામની ઘોડે 24 કલાક તો લાઇટ હોય નહીં કાંઈ. વાડીઓમાં બહુ પ્રોબ્લેમ છે લાઇટનો. થોડો કંઈ પણ વરસાદ આવે ને એટલે તરત જ લાઇટ જતી રહે. તો પછી વાડીઓમાં આવી જ હાલત હોય શું. એટલે આવી રીતના અમે અમારું પાણી તૈયાર કરી દીધું છે પીવાનું, અને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર. હા, શેર તો જરૂરથી કરજો, ત્યાંથી મને તમારા બધાનો સપોર્ટ મળતો રહે. તો આવજો. જય મોગલમાં.